બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની નર્મદા નહેર કચેરી ખાતે જમણા ગામના અસંખ્ય ખેડૂતો દ્વારા આજે ભારે આક્રોશ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે 12 વર્ષ પહેલા બનેલી અંડરગ્રાઉન્ડ કેનાલ માટે સરકારે જમીન સંપાદન કર્યું હતું, પરંતુ આજ દિન સુધી માત્ર 70% વળતર જ આપવામાં આવ્યું છે। 30% વળતર હજુ બાકી છે અને ખેડૂતો રોજિંદી જીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંડરગ્રાઉન્ડ નહેરના કારણે અને ખેડૂતોના ખેતરોના બે ભાગમાં વિભાજિત થઈ ગયા છે। જો કેનાલ ખુલ્લી કરવામાં આવે તો ખેડૂતો એક જ ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે પુલ કે માર્ગ ન હોવાના કારણે ભારે અવરોધો આવે છે, જેના કારણે કેટલીક જગ્યાએ ભાઈઓ વચ્ચે ઝઘડાની સ્થિતિ પણ ઊભી થઈ છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે કેનાલ પર પુલ બનાવવો જોઈએ, કેનાલની બંને બાજુ રસ્તો તૈયાર કરવો જોઈએ, જેથી ખેતરોમાં સરળતાથી અવરજવર થઈ શકે। આ સાથે વળતરનો બાકી રહેલો ભાગ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી પણ ખેડૂતોએ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ ઉપવાસ આંદોલન પર જવા માટે મજબૂર બનશે। આવેદનમાં ખેડૂતો દ્વારા મૌખિક તથા લેખિત રજૂઆત સાથે તેમને ન્યાય આપવાની આગ્રહપૂર્ણ માંગ કરવામાં આવી છે। અત્યારે અમે જમણા ગામના ખેડૂતો અહીં રજૂઆત કરવા આવેલા હતા અને અમારે લગભગ 12 વર્ષ પહેલાં નર્મદા કેનાલ ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર, જમણા માઇનોર અને લોરવાડા માઇનોર એમ 3 કેનાલો નીકળે છે અને ત્યારે જમીનનું સંપાદન થયેલું ત્યારે 70% રકમ અમને સરકારે ચૂકવણી કરેલી હતી અને 30% રકમ ત્યારે ખેડૂતોની બાકી રાખેલી હતી। એ રકમ આજ દિન સુધી અમને આપેલી નથી અને છતાં અત્યારે કેનાલ મોટી કરવાની હોવાથી જે જમીન છે એ જમીન પણ ઓછી છે અમને અને ખેડૂતોને પાકને નુકસાન થાય એવી રીતે છે અને કેનાલ વધારવાની હોવાથી રસ્તાની જમીન અમને બચતી નથી અને એ પ્રમાણે કેનાલનું કામ કરવામાં આવે, વત્તા ખેડૂતોનું ચૂકવણું બાકી છે પહેલું ચૂકવણું કરવામાં આવે અને તો જ આ ખેડૂતો આગળનું કામ કરવા દેવામાં આવશે, નકા કોઈ ખોદકામ કે બોધકામ ખેડૂતો કરવા દેવામાં આવશે નહીં। અને વત્તા જે ખેડૂતોને રસ્તાના પ્રશ્નો છે, જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલી હતી અત્યારે નીકાળે અને જ્યાં બોધકામ કરવાનું છે એ ખેડૂતોને રસ્તા આવવા જવા માટે રસ્તાનો પણ પ્રોબ્લેમ ઊભો થાય એવો છે, તો એ રસ્તાનું પણ નિરાકરણ કરવામાં આવે અને પહેલું જ ખેડૂતોનું ચૂકવણું કરવામાં આવે અને પછી જ કામ કરવા દેવામાં આવશે, નકા આ ખેડૂતો અહીંયા ઉપવાસ ઉપર બેસી અને કામ અટકાવી દેશે, આગળ કામ કરવા। લોરવાડા અને ઇટાટા જેમાં જમણાની અંદર હમણાં 70% રકમનું ચૂકવણું નર્મદા કેનાલે કરેલું, 30% રકમ હજી અમારી બાકી છે જેનું ચૂકવણું કરેલું નથી। છતાં પણ સરકારે અત્યારે નવું કામ કરવા માટે ફરીથી પોતાની રીતે કામ કરવાનું ચાલુ કરવાનું હોય ચૂનો નોખેલો છે, જેની અંદર અમારી જમીનો પણ વધારે જતી હોવાનું અમને આશંકા છે। તો તેની અંદર અમારી એક તવ પણ જમીન અમે સંપાદન થયેલા જમીન વગર દેવા માગતા નથી। બીજા નંબરમાં અમારું જે ચૂકવણું બાકી છે તે સરકાર સત્વરે પૂરું કરે, તેમજ જે અમારે રસ્તા બાબતનો પ્રશ્ન છે, જે અંડરગ્રાઉન્ડ કેનાલ છે તેની અંદર ખેતરમાં જવા માટેના જે રસ્તા છે તે ખેડૂતોના બ્લોક થાય એમ છે, તો આ પ્રશ્નનો પણ સત્વરે નિરાકરણ આવે। તેમજ અમુક જગ્યાએ ચોમાસું પાણીનો પણ પ્રશ્ન રહે છે, તેનું પણ સરકાર ધ્યાન દોરે। જો આ રજૂઆતો સરકાર નહીં સાંભળે તો અમે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપીએ છીએ।